ગામમાં ગઈકાલે ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો આમને સામને આવી ગયા હતા। આખું ગામ એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા અને ટોળાને અલગ કરવાનો પ્રયાસ કર્યો અને અંતે એ લોકો સામે ફરિયાદ નોંધાઈ। એટલે 16 લોકો સામે ફરિયાદ થઈ છે, નામજોગ ફરિયાદ થઈ છે અને બાકી 1000 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ કરી છે। કોનું નામ છે, કઈ કઈ કલમો છે, એ વિષય પર વાત કરવી છે, કારણ કે આપણી પાસે એફઆઈઆર ની કોપી આવી છે અને એ કોપીમાં પહેલા તો જોઈએ કે કોના નામ એમાં નામજોગ ફરિયાદ જે થઈ છે 16 લોકો સામે। ફરિયાદમાં પહેલું નામ છે શીતલબેન પટેલ ચૌધરી અને એ કુળાસર ગામથી છે। તમે ગઈકાલે એક વિડીયો ખૂબ જોયો હશે, સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો, જેમાં લાલ કલરના કપડાં પહેરી અને એક બેન ગાડી પર ચડીને કહી રહ્યા છે કે તમે રબારણ લઈ ગયા છો તો અમારી ચૌધરી દીકરી પણ અમને પાછી આપો। એ બેન સામે ફરિયાદ થઈ છે। બીજો નંબર છે નરેશભાઈ ચૌધરી, ત્રીજો છે વિજયભાઈ ચૌધરી, ચોથો નંબર છે ભારમલભાઈ જેવતાભાઈ, પછી પાંચમો નંબર છે ભરતભાઈ ચૌધરી, છઠ્ઠો નંબર છે અલ્પેશભાઈ ચૌધરી, પછી અજાણ્યું રિટાયર આર્મી દૂધવાડો એવું લખેલું છે એટલે એની સામે ફરિયાદ થઈ છે। આઠમો નંબર છે કિરણ ચૌધરી, નવમો નંબર છે દિલુભાઈ ચૌધરી, યુટ્યુબ પત્રકાર, આપણે દિલુભાઈ સાથે પણ ગઈકાલે જે વાતચીત કરી હતી એમની સામે પણ ફરિયાદ થઈ છે। 10મો નંબર છે રમેશભાઈ ચૌધરી અને એ પણ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એમની સામે પણ ફરિયાદ થઈ છે। 11મો નંબર છે દિનેશભાઈ ભુરિયા, 12મો નંબર છે મેઘરાજભાઈ ચૌધરી, 13મો નંબર છે કરસનભાઈ ચૌધરી, 14મો નંબર છે દુર્ગાબેન ચૌધરી, 15મો નંબર છે અમરાભાઈ ચૌધરી, 16મો નંબર છે ક્રિશ ચૌધરી અને 17 જે છે કે અજાણ્યા આશરે 800 થી 1000 અજાણ્યા લોકોનું ટોળું જે હતું એ બધા સામે ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય વાત એ છે કે તમે જ્યારે બધા ફરિયાદીના નામ જોશો અને એમના વિસ્તાર જોશો એટલે તમે સ્થળ જોશો તો તમને ખબર પડશે કે રૂણી ગામમાં જ્યાં સભા થઈ હતી એ ગામના લોકો છે અને જે ગામમાં થયું છે ઊન ગામ, એ ઊન ગામમાં મોટાભાગના લોકો કોઈ જ નથી, એટલે મુખ્ય ઊન ગામના કોઈ જ નહોતા, બધા રૂણી ગામના છે। બહારથી આવેલા પાટણથી ને અલગ અલગ જગ્યાએથી જેટલા આગેવાનો આવ્યા હતા એ બધા છે, ત્યાંના ગામના કોઈ લોકો નથી, એટલે ઊન ગામ અને એના કોઈ જ અત્યારે લોકો ઉપર સામે ફરિયાદ નથી થઈ। એ બધા લોકો જે ત્યાં ગામમાં હતા એ લોકોએ આ નથી કર્યું, એટલે જે સભા થઈ, સભા પૂર્ણ થઈ, જે થિયરી કહેવામાં આવી રહી છે કે સભા પૂર્ણ થઈ અને અમુક લોકો ત્યાંથી ગયા અને કહ્યું કે હવે અમે ઊન ગામમાંથી અમારી દીકરીને પાછી લાવીશું, એ બધા સામે ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં પોલીસે સ્પષ્ટ એવું કહ્યું, એટલે આજે જ્યારે એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે સ્પષ્ટ એવું કહ્યું કે ઉશ્કેરીજનક ભાષણો આપવા માટે અને આખા મામલાને ઉશ્કેરવા બાબતે બધા સામે ફરિયાદ થઈ છે। એટલે એ શીતલબેન હોય કે પછી બીજા કોઈ પણ હોય, એ ટોળાને ઉશ્કેરે અને પછી ત્યાં લઈ જાય અને એના કારણે બબાલ મોટી થાય, એ બધા સામે અત્યારે ફરિયાદ નામજોગ કરવામાં આવી છે। કલમો જોઈએ તો કઈ કઈ કલમ છે, તો બીએનએસની કલમ 189(2), 189(3), 191(2), 191(3), 190, 195(1), 109(1), 118(1), 115(2), 125, 121(1), 221, 132, 126(2), 61(2), 324(5) આટલી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હવે જે અજાણ્યું ટોળું છે એમાંથી પણ જે લોકો પકડાઈ શકે, એટલે ગામના જેટલા હશે પોલીસ એને પણ પકડવાનો પ્રયાસ કરશે। આજે જ્યારે એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ એવું કહ્યું હતું કે આ જેટલા પણ 16 લોકો છે એની સામે ફરિયાદ ગુનો તો નોંધી દેવામાં આવ્યો છે, આગળની કાર્યવાહી કરીશું, કારણ કે આ બધાએ ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો, પોલીસને પણ પથ્થર માર્યા અને પછી સામે પોલીસે ટીયર ગેસ છોડી અને બધાને છૂટા પાડ્યા। આખી કહાની જ્યાંથી સ્ટાર્ટ થઈ હતી, એટલે એ કિંજલ રબારી એમના પ્રેમ લગ્નનું પ્રકરણ અને પછી એ પાછા આવી ગયા, એના પછી ચૌધરી સમાજના એક પરિવારનો વિડીયો બને છે, એ રૂણી ગામમાંથી વિડીયો બને છે અને ત્યાંથી એ માતા પિતા કહે છે કે અમને પણ અમારી દીકરી પાછી આપો અને થાય છે પછી સંમેલનમાં સ્પષ્ટ એવું કહી રહ્યા છે ચૌધરી સમાજના આગેવાનો કે કોઈ પણ શરતે અમે અમારી દીકરી પાછી લાવીને રહીશું। એ કંકુ ચૌધરી એવું કહી રહ્યા છે, કંકુ ચૌધરી રબારી એ એવું કહી રહ્યા છે કે મારે પાછું નથી આવવું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે। 2 વર્ષ જૂની ઘટના હતી, 2024માં કંકુબેને લગ્ન કર્યા હતા, આખો સમાજ ત્યારે ક્યાં હતો?
અત્યારે રબારી સમાજે પણ કિંજલ રબારીવાળા કેસમાં જે કર્યું ત્યારે પણ ઘણા બધા પ્રશ્ન હતા કે કિંજલ રબારી સિવાય બહુ જ બધી છોકરીઓ એવી હશે કે જેણે પ્રેમ લગ્ન કર્યા હશે બીજા સમાજના છોકરાઓ સાથે, શું બધાને પાછા લઈને આવ્યા છે? જ્યારે વાત એક સામાન્ય બાબતથી શરૂ થતી હોય અને એ કિંજલ રબારી ફેમસ હતા એટલે ચર્ચામાં પણ ખૂબ વધારે આવ્યું. એ અત્યારે આ જે ટોળાની આપણે વાત કરીએ છીએ, ટોળું ભેગું થયું, એમાં જેટલા પણ નેતાઓ ભાષણ આપતા હતા, જેટલા આગેવાનો ભાષણ આપતા હતા, એ મોટા ભાગના આગેવાનોને અત્યારે કશુંય નહીં થાય. એટલે જેની સામે ફરિયાદ થઈ છે એના સિવાય ઘણા બધા લોકો હતા જે ભાષણો આપીને ગયા છે. છેલ્લે અંતે તો ચૌધરી સમાજ અને રબારી સમાજના જેટલા દીકરા છે એ લોકો જે ઉશ્કેરાયા હતા એ લોકો સામે ફરિયાદ થઈ છે. એ લોકોને આગળ જતાં તકલીફ થવાની છે. બાકી ટોળું જ્યારે ભીડ ભેગી થાય અને ભીડ જ્યારે આક્રમક બને એના દ્રશ્ય આપણે ગઈકાલે જોયા જ છે કે કેવી રીતના કાચ તોડી નાખવામાં આવ્યા ગાડીઓના, કેવી રીતના આક્રમકતાથી ભાષણો આપવામાં આવ્યા. અમારી દીકરી પાછી જોઈએ છે એમ કરીને જે ચૌધરી સમાજના લોકો બોલી રહ્યા હતા એ લોકોએ દીકરીને પૂછ્યું કે એને પાછું આવવું છે કે કેમ. એ દીકરી સાથે ક્યારેય વાત કરી આ 2 વર્ષમાં? એ દીકરી જ્યારે વિડીયો બનાવીને એવું કહી રહી છે કે એનો પંખીનો માળો ન વિખાવો જોઈએ, ત્યારે કઈ બાબતની લડાઈ અને કોના ન્યાયની લડાઈ એ સમજ નથી આવતું. આખા કેસમાં જ્યારે એવું કહેવામાં આવે કે બંને સમાજો આમને સામને આવ્યા અને સ્થિતિ પણ અંતે એ જ થઈ. કારણ કે એકે એવું કહ્યું હતું કે પાતાળમાંથી શોધી લાવીશું, બીજા એવું કહે છે કે રબારણ લઈ ગયા છો તો અમારી દીકરી પાછી આવો. એનો અંત સારો ન આવે ને અંતે આ થયું છે. આટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હજુ પણ ઘણા બધા લોકો છે જેની સામે ફરિયાદ નોંધાઈ શકે છે. પોલીસ હજુ પણ કાર્યવાહી કરી રહી છે. ઊન ગામ આજે પણ પોલીસ છાવણીમાં ફેરવાયેલો જ છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસ ત્યાં તૈનાત છે. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.